તો બીજી બાજુ વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની પ્રિન્સિપાલને ઈમેલ મળતા સ્કૂલનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું। નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલો આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। આ ઈમેલના પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે પોલીસે ચેકિંગ શરૂ કર્યું હતું। નવરચનાની 3 સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે। ભાયલી ખાતે જે નવરત્ના સ્કૂલ આવેલી છે તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેસેજ આવે છે, ઈમેલ આવે છે કે ભાઈ અમે નવરત્ના સ્કૂલની જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે। આ બાબતની કંટ્રોલને જાણ થતા કંટ્રોલે તમામ યુનિટ છે, બોમ્બ સ્ક્વોડ છે, સાયબર ક્રાઇમ છે, લોકલ પોલીસ છે, ડીસીબી, એસઓબી તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે। ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં સ્કૂલોને આવી ધમકી મળી ચૂકી છે આ પહેલા પણ। ત્યારે આ ઘટનામાં હવે તપાસનો ધમધમાટ કઈ દિશામાં આગળ વધ્યો છે? ये ચોક્કસ જે પ્રાથમિક માહિતી આવી રહી છે કે આ મેલ તમિલનાડુથી આવ્યો હોવાની વાત છે, પણ હવે તમિલનાડુના આઈપી ચેક કરાશે કે ખરેખર આ અહીંયાથી જ આવ્યો છે કે કેમ। પણ પ્રાથમિક તબક્કે જે માહિતી આવી રહી છે કે તમિલનાડુથી આ મેસેજ આવ્યો હોય લાગે છે। આમ પણ આગામી 26મી જાન્યુઆરીને લઈને એલર્ટ મોડ પર છે દેશમાં તમામ જે એજન્સીઓ છે, પોલીસ એજન્સીઓ કે સરકારી એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે। ત્યારે આ પ્રકારના જે મેસેજ આવો સવારે 4 વાગે સ્કૂલ મેનેજમેન્ટને આ પ્રકારનો મેસેજ આવ્યો હોવાની વાત છે। જે નવરત્ના સ્કૂલ છે સાથે એની બાજુમાં નવરત્ના યુનિવર્સિટી પણ છે, એટલે નવરત્ના ગ્રુપની જ 3 સ્કૂલ એક યુનિવર્સિટી છે। એક સ્કૂલ સમા સાવલી રોડ પર છે, સમા રોડ પર છે, તો બીજી 2 સ્કૂલો જે છે તે અન્ય વિસ્તારમાં આવેલી છે, એટલે ભાયલી રોડ પરની 2 સ્કૂલો છે। એટલે તમામ જે સ્કૂલો પર હાલ ચેકિંગ હાથ ધરાયું હતું। 3.5 કલાકની જહેમત બાદ તપાસ એજન્સીઓને ખબર પડી કે હવે સબ સલામત છે। એટલે જે પ્રકારે એમને ઇનપુટ્સ હતા કે આ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોય, આ જગ્યાએ મુકાયા હોય, જે મેલમાં હતું મેસેજ હતો એ પ્રમાણે તમામ જગ્યાઓ કંગાળી લીધી છે, પરંતુ ક્યાં મળ્યો નથી। એટલે તંત્ર માટે કદાચ આંચકારો છે, પરંતુ એક તબક્કે 3 થી 4 કલાક પોલીસ વિભાગ માટે આ ભાગદોડ ભર્યો ઘટનાક્રમ જરૂર બની રહ્યો, કારણ કે શહેર અને જિલ્લામાં આ સંસ્થાની જે સ્કૂલો છે શહેર અને જિલ્લા બંનેમાં આવે છે, એટલે શહેર અને જિલ્લાની બંને પ્રકારની તપાસ એજન્સીઓ, પોલીસ એજન્સીઓ દોડતી થઈ ગઈ। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસના દોર લંબાયા। અંતે હાલ જે માહિતીઓ આવી છે કે હવે સબ સલામત હોવાની વાત છે, પરંતુ કોઈ પણ પ્રકારની કચાશ તપાસ એજન્સીઓ રાખવા માંગતી નથી। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી